હું રમત છે? એ હાવ સિમ્પલ રમત છે. આજ કઈ પૈસાની રમત નથી જે હારી જાય એને નાસ્તો મંગાવવાનો. પણ હું રમત છે ઈ તો કયો? જુઓ, એકવાર બોલ્યા હોય એ બીજી વાર નહીં બોલવાનું. એટલે જો એકવાર કોઈ બાપા એમ બોલી જાય તો બીજી વાર કોઈ બાપા ન બોલાવવું જોઈએ, અને એકવાર જે એક્ટિવિટી થાય એ એક્ટિવિટી બીજી વાર ન થવી જોઈએ. તો વાંધો નહીં. તો રમત સમજાઈ ગઈ તો આમ રાઉન્ડ ચાલુ કરવી, બરાબર? એ વાંધો નહીં. હું રમત ચાલુ કરું છું. ઓય બાપા, મારો ફેવરિટ ડાયલોગ બોલી ગયો. હવે હું બોલી? પણ બકુલભાઈએ ધોકો માર્યો. હાલ હવે તારો વારો. એ હારો. બોલે દાદા, 100 રૂપિયાના છૂટા છે? નથી. ટન 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 ટન. પૈસા આપો ને. ખોઈ જા. હવે હું તને ગળગળિયા કરું. આમ હાથ રાખજો. યો બોલો, નાસ્તો મગાવવો પડે ઈ હાટો થઈને કોઈ બીજી વાર બોલતું નથી. તો તમે બોલો. આવી ગયા ભોળા, ઓ બાપા બોલી ગયા. હાલો નાસ્તો મગાવો. યો બોલો, એક તો ભોળા દાદા ને 4-5 દાંત છે અને ઈ દાંતે દુખવા મીના હવે ખાહે કેમ? એ હારું હાલો. જો બોલો, નાસ્તો મગાવાય નો રહ્યા. એમ ઢોલ નહોતી બાળવાની. પણ મને એમ કે ઢોલ મારું તો ઓય બાપા બોલી જાય તો નાસ્તો મગાવે ને. નાસ્તો હું મગાવે? પગી ગયા દવાખાને. ભોળા દાદા આવે છે. ઘણા દિવસે દેખાણા દાદા. એ દાંત દુખે ને એટલે આવ્યા. કેમ દાંત દુખે છે? તે રમત રમવા ગયા થા, તે ઢોલ વાગી ગઈ. તમે નાના બાળક છો, તે રમત રમવા જાવ છો. આ ઈ હાથ હો ગાંડા સાહેબ. 4-5 જ દાંત છે શું? આ 4-5 દાંત છે, ઈ દુખવા માંડ્યા. તો પણ એક કામ કરો ને, ચોખ્ઠું બનાવી નાખો ને. તો કેટલો ખર્ચો થાય? 32 દાંતના 3200 રૂપિયા થશે. આ તો વાંધો નહીં. તો દાંત કાઢવા પડશે. કેમ હસો છો દાદા? તમે તો દાંત કાઢવાનું કીધું. અરે એમ દાંત કાઢવાનું નથી કીધું. 4-5 દાંત છે ને એ ખેંચવા પડશે એમ કહું છું. 5 દાંત કાઢવાના 500 રૂપિયા થશે અને 32 દાંતનું ચોખ્ઠું બનાવવામાં 3200 રૂપિયા થશે. ટોટલ 3500 રૂપિયાનો ખર્ચો થશે. યો બોલો, તમે દાંત કાઢવાના પૈસા લ્યો અને દાંત ફિટ કરવાના પૈસા લ્યો. પૈસા તો થાય જ ને. અમારે શું તેલ મરચું મફત આવે? એ વાંધો નહીં ગાંડા સાહેબ. હલતા નહીં હો. ઓ બાપા, ઓ બાપા, દાદા તમે આ દાંત કાઢજો. હા, એ તો દુખાવો બહુ કાઢજો. ચિંતા ન કરો, એક ઇન્જેક્શન આપી દઉં છું. જો સામે શું લખ્યું? હસતા રહો. ઓ બાપા, હસતા રહો. બસ, હવે દુખાવો નહીં થાય. બસ, હવે સામે જુઓ, ચોખ્ઠું બેસાડી દઉં છું. ગાંડા સાહેબે તો ભોળા દાદાને મોટા મોટા દાંત ફિટ કરી દીધા. લ્યો, દાંત ફિટ કરી દીધા. 3500 રૂપિયા હવે આપી દો. ભોળા દાદા પૈસા આપી દો. અને અઠવાડિયું કઈ ખાતા નહીં અને કઈ બોલતા પણ નહીં. અઠવાડિયું ભોળા દાદા ભૂખ્યા તો રહી છે, પણ એ અઠવાડિયું બોલશે નહીં ને તો એ તળી જશે. તો પછી કઈ થાય તો મારી જવાબદારી નહીં હો. એ વાંધો નહીં. હાલો ભોળા દાદા. લ્યો બોલો, દાદાને ચોખ્ઠું ફિટ કર્યું.